નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? ફરી એક વખત આપ સૌનું એજ્યુહબ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 ને આગળ વધારતા તેના સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 9 થી 12 અભ્યાસ કરવાના છીએ. ધ્યાન દેજો, આ ચારેય દાખલાઓ પર ખૂબ જ અગત્યના દાખલાઓ છે. બરાબર છે, સમજા જેવા દાખલા છે એટલા માટે. ગયા વિડીયોની અંદર 8 દાખલા સુધીનો અભ્યાસ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો ન જોયા હોય તો એ જોઈ લેવા. શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું, જેથી કરીને દરેક લેટેસ્ટ વિડીયોની અપડેટ્સ તમારા સુધી સૌપ્રથમ પહોંચતી રહે. શરૂઆત કરીએ દાખલા નંબર 9 થી. તો દાખલા નંબર 9 ની રકમ તમારી સમક્ષ રજૂ કરેલી છે, જેની અંદર કીધું છે કે સબાચકો ABCD ની એક બાજુ AB ને બિંદુ P સુધી લંબાવેલી છે. બિંદુ A માંથી CP ને સમાંતર દોરેલી એક રેખા CB ને Q માં મળે છે, જેથી સબાચકો PBQR બને છે. તો સાબિત કરો કે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા ઓફ PBQR. બરાબર છે. સૌપ્રથમ આકૃતિ દોરીએ. કંઈક આ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. બરાબર છે. નામ આપી દઈએ આપણે ABCD. હવે શું કીધું કે AB ને બિંદુ P સુધી લંબાવેલી છે, એટલે કે આ જે AB બાજુ છે ને એને આપણે બિંદુ P સુધી લંબાવીએ. ચાલો આ લંબાવી. અહીંયા ક્યાંક હશે બિંદુ P. હવે એવું કીધું કે બિંદુ A માંથી CP ને, એટલે કે આ CP ને સમાંતર દોરેલી રેખા, એટલે કે હવે આપણે આ A માંથી આ જે રેખા છે એને સમાંતર રેખા દોરીએ કંઈક આ રીતે. બરાબર, એ કંઈક આ રીતે બનશે. આને સમાંતર રેખા દોરવી છે એટલે આ રીતે બને. ખ્યાલ આવે? ચાલો, સમાંતર દોરેલી એક રેખા CB ને, મતલબ કે હજી આ CB ને પણ લંબાવવાની છે. આ CB જે છે એને પણ આપણે લંબાવવાની છે. ચાલો આ લંબાવી. CB ને ક્યાં મળે છે? Q માં મળે છે. મતલબ કે આ બંને જ્યાં ભેગી થશે ને ત્યાં બિંદુ Q હશે. ચાલો Q બિંદુ દઈ દીધું નામ મેં. જેથી કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ PBQR, એટલે કે હજી આપણે અહીંયા QR એક રચના કરવી પડશે R બિંદુની, જે કંઈક આ રીતે થશે. અને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવશે PBQR. PBQR બન્યો. તો આપણે સાબિત કરવાનું છે કે ABCD નું ક્ષેત્રફળ, એટલે કે આટલું ક્ષેત્રફળ અને PBQR નું ક્ષેત્રફળ સમાન છે, એવું સાબિત કરવાનું છે. તો હવે સૌપ્રથમ આપણે જે વસ્તુ સાબિત કરવી છે એના માટે અમુક રચના દોરવી પડે. તો સૌપ્રથમ રચના આપણે કરીએ બંનેમાં વિકર્ણ દોરવાની. કે સૌપ્રથમ આપણે AC વિકર્ણ દોરી લઈએ આ ચતુષ્કોણમાં. તો AC અને આમાં દોરીએ આપણે PQ વિકર્ણ. બરાબર, AC અને રેખાખંડ AC અને રેખાખંડ PQ રચો. બંને વિકર્ણ છે. બરાબર, ચાલો એ રચ્યા. પછી હવે મિત્રો એરિયા ઓફ ABC જોઈએ. આ વિકર્ણ દોરવાથી મૂળ જે ચતુષ્કોણ છે ને એનું બે ત્રિકોણોમાં વિભાજન થયું. બે ત્રિકોણો ન બોલાય, બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન થાય. બરાબર, એટલે કે આ જે ABC નું ક્ષેત્રફળ હશે, ABC નું ક્ષેત્રફળ હશે એ ABCD ના ક્ષેત્રફળ કરતા અડધું હશે. એટલે કે તેથી એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એરિયા ઓફ, અડધું એટલે કે 1/2, 1/2 એરિયા ઓફ ABCD. ABCD ના ક્ષેત્રફળ કરતા કેવું? અડધું. કોનું? ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ. એને કહી દે પરિણામ પહેલું. આપણે આ બધા નિયમો શીખી ચૂક્યા છીએ. એ જ રીતે અહીંયા આપણે જોઈએ, અહીંયા PQ વિકર્ણ દોર્યો તો અહીંયા જુઓ ત્રિકોણ PBQ ની રચના થાય છે. ત્રિકોણ PBQ ની રચના થાય છે. તેથી એરિયા ઓફ PBQ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 એરિયા ઓફ, કોનો આવશે આમાં? PBQR કરતા અડધું થશે ને, એટલે એરિયા ઓફ આવશે અહીંયા PBQR. આને કહી દઈએ પરિણામ 2. તો જુઓ મિત્રો, હવે અહીંયા આપણે ABCD અને PBQR ના એરિયાને સમાન સાબિત કરવા છે. મતલબ કે આ પરિણામ 1 અને પરિણામ 2 ની જમણી બાજુને આપણે સમાન સાબિત કરવી છે. જો આ બંને બાજુ જે બંને પરિણામ છે એની જબા સરખી કરવી હોય તો સૌપ્રથમ આપણે એની ડાબા સરખી કરવી પડે. તો હવે કંઈક આપણે એવું કરવું પડશે કે જેથી
આ ડાબા ડાબા સરખી થઈ જાય, બરાબર. તો હવે ચાલો એવું કંઈક વિચારીએ. તો અહીંયા બંને ડાબે ડાબાએ મતલબ કે બંને ડાબી બાજુએ ત્રિકોણ છે. તો અહીંયા કંઈક એવા બે ત્રિકોણ લઈએ કે જેના ક્ષેત્રફળ સમાન હોય, જોઈએ. એક તો ત્રિકોણ મને દેખાય છે ACQ ત્રિકોણ, અને બીજો ત્રિકોણ જોવાનો છે AQP ત્રિકોણ. જુઓ, ACQ APQ, ACQ APQ બંનેના પાયા સમાન અને બંને સમાંતર રેખાઓની વચ્ચે છે. તો બંનેના ક્ષેત્રફળ પણ કેવા હોય? સમાન હોય, બરાબર. સમાન પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. તો ચાલો લખીએ. અહીં ત્રિકોણ ACQ અને ત્રિકોણ APQ સમાન પાયા AQ પર અને બે સમાંતર રેખા AQ અને CP ની વચ્ચે આવેલા છે. તેથી એરિયા ઓફ ACQ એટલે કે ACQ નું ક્ષેત્રફળ અને APQ નું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય, બરાબર. હવે આપણે શું કરશું મિત્રો? બંને બાજુથી આપણે આ બંનેને સમાન સાબિત કરવા છે. તો કંઈક એવું કરવું પડે કે ડાબી બાજુએ ABC આવી જાય અને જમણી બાજુએ PBQ આવી જાય. કારણ કે અહીંયા PQ છે તો મને પણ અહીંયા જુઓ PQ દેખાય છે. અહીંયા AC છે તો અહીંયા પણ AC દેખાય છે, એટલા માટે, બરાબર. તો હવે આપણે એવું શું કરશું? જુઓ, આપણે આ ACQ માંથી મારે ABC લઈ આવવું છે. તો મારે આ ABQ બાદ કરવો પડે કે નહીં? ABQ જે ત્રિકોણ છે એને બાદ કરવો પડે. આટલું ક્ષેત્રફળ મારે જોઈએ છે અને ટોટલ છે મારી પાસે આટલું, તો મારે આટલો ભાગ બાદ કરવો પડે કે નહીં? બરાબર. તો ડાબી બાજુએથી ABQ બાદ કરશું અને જમણી બાજુએથી પણ ABQ બાદ કરશું. શું કામ? કારણ કે મારે જમણી બાજુએ બનાવવું છે PBQ. શું બનાવવું છે? PBQ. અને મારી પાસે છે APQ, મતલબ કે એમાં પણ એવું જ છે. જુઓ, મારે આટલું જોઈએ છે પણ છે આટલું, તો એમાંથી આટલું બાદ કરવું પડે. તો આપણે શું કરશું? બંને બાજુએથી એરિયા ઓફ ABQ બાદ કરતા ખ્યાલ આવે શું કરવાનું છે? ચાલો, તો હવે એરિયા ઓફ ACQ માઇનસ એરિયા ઓફ ABQ બરાબર એરિયા ઓફ APQ માઇનસ એરિયા ઓફ ABQ. તો અહીંયા શું વધશે? અહીંયા આવી જશે એરિયા ઓફ ABC અને અહીંયા આવી જશે એરિયા ઓફ PBQ, જે આપણે હમણાં જ આકૃતિમાં જોયું. આને કહી દઈશું પરિણામ ત્રીજું. તો મિત્રો, પરિણામ 3 એવું કે છે કે પરિણામ 1 અને પરિણામ 2 ની ડાબા ડાબા સરખી છે. તો એની જબા પણ શું થાય? સરખી થાય. તેથી પરિણામ 3 પરથી 1/2 એરિયા ઓફ ABCD બરાબર 1/2 એરિયા ઓફ PBQR છે. હવે આ છેદમાં બે બંને ઉડી જશે તો વધ્યું શું? એરિયા ઓફ ABCD બરાબર શું થાય? એરિયા ઓફ PBQR થાય, બરાબર. તો આ વસ્તુ જે આપણે સાબિત કરવી હતી એ થઈ ગઈ. ખ્યાલ આવે? જે વસ્તુ સાબિત થાય છે આપણે આમ લખી શકીએ. ખ્યાલ આવે? ઓકે. તો મિત્રો, આ થઈ ગયો દાખલા નંબર 9મો. આગળ વધીએ, 10મો દાખલો ગણીએ. તો હવે દાખલા નંબર 10 ની રકમ કંઈક આ રીતે આપેલી છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, મતલબ કે AB રેખાખંડ અને CD રેખાખંડ એકબીજાને સમાંતર છે, તથા વિકર્ણો AC અને વિકર્ણ BD પરસ્પર એકબીજાને O બિંદુમાં છેદે છે. ચાલો, O બિંદુમાં છેદ્યા. તો સાબિત કરો કે એરિયા ઓફ AOD બરાબર એરિયા ઓફ BOC. ખૂબ સરળ દાખલો છે મિત્રો. આમાં જરાક અમથું વિચારવાનું છે. ખાલી શું વિચારવાનું છે? અહીંયા બે ત્રિકોણોના ક્ષેત્રફળ ઓલરેડી સમાન છે. કયા બે ત્રિકોણ? જુઓ, એક તો હું બતાવું તમને ABD ત્રિકોણ અને બીજો ત્રિકોણ ABC ત્રિકોણ. શું કામ સમાન છે? કારણ કે બંનેનો પાયો સમાન AB અને બંને જે ત્રિકોણ છે એ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. AB અને CD ની વચ્ચે આવેલા છે. તો ચાલો લખી શકીએ અહીં
સમલંબ ચતુષ્કોણ ABCD માં AC અને BD વિકર્ણ O માં છેદે છે, O બિંદુમાં છેદે છે, તથા ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC સમાન પાયા AB પર અને બે સમાંતર રેખાઓ AB અને CD ની વચ્ચે આવેલા છે. AB અને CD ની વચ્ચે આવેલા છે. હવે જો બે ત્રિકોણોના પાયા સમાન હોય અને બે ત્રિકોણો બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તો આ બંને ત્રિકોણો કેવા હોય? સમક્ષેત્ર હોય. કેવા હોય? સમક્ષેત્ર. તેથી આપણે લખી શકીએ કે એરિયા ઓફ ABD બરાબર એરિયા ઓફ ABC. પરંતુ આ વસ્તુ આપણે સાબિત નથી કરવી ભાઈ, બીજી વસ્તુ કરવાની છે. શું સાબિત કરવાનું છે? જુઓ, આપણે સાબિત કર્યું ABD બરાબર ABC, પણ આપણે તો સાબિત કરવું છે AOD બરાબર BOC. આવું સાબિત કરવું છે. તો કાંઈ વાંધો નહીં, આટલો ભાગ બાદ કરી નાખો. મતલબ કે આ AOB ત્રિકોણ જે છે એને બાદ કરી નાખો બંને બાજુથી, તો થઈ જાય કે નહીં? આકૃતિ પરથી હવે દેખાય છે? 100% દેખાવું જ જોઈએ હવે તો. બરાબર? તો ચાલો બંને બાજુથી આપણે એરિયા ઓફ AOB ને કટ કરી નાખીએ, એટલે કે બાદ કરી નાખીએ. તેથી એરિયા ઓફ ABD માઇનસ એરિયા ઓફ AOB બરાબર એરિયા ઓફ ABC માઇનસ એરિયા ઓફ AOB થાય. હવે ABD માઇનસ AOB, ABD માંથી AOB જાય તો આપણે જે પરિણામ જોતું હતું એની ડાબી બાજુ આવી જાય. શું આવી જાય? AOD આવી જાય. જુઓ, ABD માંથી AOB વયું જાય તો વધે શું? AOD, અને અહીંયા વધશે BOC. તેથી બરાબરની જગ્યાએ આવી જશે એરિયા ઓફ BOC. આ જ વસ્તુ તો આપણે સાબિત કરવાની હતી, જે સાબિત થાય છે. પડે ખબર? તો આ થઈ ગયો મિત્રો દાખલા નંબર 10. ત્યાર પછીની વાત કરીએ, 11મો દાખલો ગણીએ. તો 11મા દાખલાની રકમ તમારી સમક્ષ રજૂ કરેલી છે, જેમાં કીધું છે કે આકૃતિમાં ABCDE પંચકોણ છે. જુઓ, ABCDE 5 ખૂણા દેખાવા જોઈએ. હવે આ પહેલો ખૂણો, અહીંયાથી અહીંયા બીજો ખૂણો, અહીંયાથી અહીંયા ત્રીજો ખૂણો, અહીંયાથી અહીંયા ચોથો ખૂણો, અને આમથી આમ પાંચમો ખૂણો. બરાબર? પંચકોણ રહેલો છે ABCDE. હવે શું કીધું આગળ? કે B માંથી, મતલબ કે આ B બિંદુમાંથી આ AC ને એક સમાંતર રેખા, એક આ રીતની સમાંતર રેખા દોરેલી છે, જે આ CD છે ને, CD એને F માં છેદે છે. CD ને F માં છેદે છે. તો સાબિત કરો કે એરિયા ઓફ ACB, મતલબ કે એરિયા ઓફ ACB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACF. ACB નો એરિયા અને ACF નો એરિયા સમાન છે એવું સાબિત કરો. સાથે સાથે શું કીધું? કે એરિયા ઓફ AEDF, જોજો AEDF, આ જે ચતુષ્કોણ બને છે AEDF, એનો એરિયા અને આખા પંચકોણનો એરિયા, પંચકોણ ABCDE નો એરિયા સમાન છે એવું સાબિત કરો. તો ચાલો કઈ રીતે કરશું સાબિત? કરીએ શરૂઆત. ખૂબ સરળ દાખલો છે મિત્રો, સાબિતી ખૂબ સરળ છે, ધ્યાન દેજો. ચાલો, પહેલી વસ્તુ કીધી છે કે એરિયા ઓફ ACB બરાબર એરિયા ઓફ ACF સાબિત કરો. તો એના માટે સૌપ્રથમ તો મિત્રો અહીંયા જોઈ શકો છો BF અને AC બંને સમાંતર છે. BF અને AC સમાંતર છે, તથા આ જે ત્રિકોણ છે ACB ત્રિકોણ, આ ACB ત્રિકોણ અને આ ACF ત્રિકોણ, એનો પાયો સમાન છે AC. એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ ACB અને ત્રિકોણ ACF સમાન પાયા AC પર અને બે સમાંતર રેખાઓ AC અને BF ની વચ્ચે આવેલા છે. આ બે ત્રિકોણો, બે સમાંતર રેખાઓ AC પર સમાન પાયા AC પર અને બે સમાંતર રેખા ACBF ની વચ્ચે આવેલા
છે. જો આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય તો તે બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. તો થઈ ગયું સાબિત. એરિયા ઓફ એસીબી બરાબર એરિયા ઓફ એસીએફ છે. ચાલો, જે વસ્તુ સાબિત થાય છે. હવે બીજી વસ્તુમાં આગળ વધીએ. એરિયા ઓફ એઈડીએફ, ચતુષ્કોણ એઈડીએફ નું ક્ષેત્રફળ અને પંચકોણ એબીસીડીઈ નું ક્ષેત્રફળ સમાન સાબિત કરવાનું છે. ચાલો, એ કઈ રીતે કરશું જોઈએ. હવે જે વસ્તુ આપણે હમણાં સાબિત કરી એમાં જ એક વસ્તુ ઉમેરશું એટલે આપોઆપ સાબિત થઈ જશે. હમણાં આપણે શું સાબિત કર્યું? આ પરિણામ પહેલું કહી દઈએ. પરિણામ 1 મુજબ એરિયા ઓફ એસીબી બરાબર એરિયા ઓફ એસીએફ છે. બરાબર, આવું છે. હવે આમાં શું ઉમેરશું તો આપણી વસ્તુ મળી જશે. જુઓ મિત્રો, એસીબી માં એવું કંઈક ઉમેરવાનું કે જેથી એઈડીએફ મળી જાય. ચાલો પેલા એ જોઈએ. ચાલો, આ એસીબી છે, આ એસીબી છે, આ એસીબી છે. હજી એકવાર બતાવી દઉં. આ એસીબી છે. એમાં ઉમેરવાનું કંઈક એવું કે જેથી એઈડીએફ બની જાય. એઈડીએફ બની જાય. તો આપણે શું ઉમેરશું તો આપણે જે વસ્તુ જોઈએ છે એ મળી જાય, એ વિચારીએ. બરાબર, તો મિત્રો આની અંદર આપણે જો આ ચતુષ્કોણ એઈડીસી ને ઉમેરીએ, જો આપણે એસીબી પર એઈડીસી ને ઉમેરીએ, આટલો ભાગ ઉમેરી દઈએ એઈડીસી, અને આટલો ભાગ પણ મળી જાય ભેગો એબીસી નો, તો બને શું? પંચકોણ બની ગયો. આ તો જુઓ, અને એક બાજુએ જુઓ આપણે પંચકોણ જ જોઈએ છે. તો ચાલો આપણે ડાબી બાજુએ શું ઉમેરશું? એરિયા ઓફ એઈડીસી. ચાલો, તો અહીંયા એરિયા ઓફ એસીબી યથાવત રહેશે, પ્લસ શું આવી જશે? એરિયા ઓફ એઈડીસી. અહીંયા એરિયા ઓફ એસીએફ પણ એમને રહેશે. બંને બાજુએ સરખી વસ્તુ જ ઉમેરવાની, અને અહીંયા આવી જશે એરિયા ઓફ એઈડીસી. તો એસીબી માં આપણે એઈડીસી ઉમેર્યું તો આખો આપણને પંચકોણ મળી ગયો, પંચકોણ એબીસીડીઈ. અને એસીએફ માં આપણે એઈડીસી ઉમેરશું. જુઓ, આ એસીએફ, એમાં આપણે આ ચતુષ્કોણ ઉમેરીએ. એસીએફ માં આપણે આટલો બની જાય, એટલો ભાગ. તો એ કયો કહેવાય? એઈડીએફ કહેવાય. બરાબર, જે વસ્તુ આપણે સાબિત કરવી હતી એ મળી જાય છે સરળતાથી. તેથી અહીંયા જબાય આવી જશે એઈડીએફ, જે વસ્તુ સાબિત થાય છે. પડે ખબર? તો આ થઈ ગયો દાખલા નંબર 11મો. ત્યાર પછી ગણીએ છેલ્લો દાખલો, દાખલા નંબર 12મો જોઈએ. તો દાખલા નંબર 12 ની રકમ આપની સમક્ષ રજૂ કરેલી છે. રકમ જોઈને ગભરાવાની જરૂર નથી. શું કે છે રકમ? શાંતિથી વાંચીએ. તો કીધું છે કે એક ગામના એક ખેડૂત પાસે એક ચતુષ્કોણ આકારની જમીનનો ભાગ હતો. મતલબ કે આ રીતનો એક જમીનનો કટકો હતો એક ખેડૂત પાસે, એબીસીડી ચતુષ્કોણ આકારનો હતો. બરાબર, ચાલો પછી શું કીધું કે આ ગામની ગ્રામ પંચાયતે તેની પાસેથી જમીનના એક ખૂણાનો જમીનનો કેટલોક ભાગ સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવા માટે લેવાનો નિર્ણય કર્યો. હવે જે ગામ છે તેની ગ્રામ પંચાયત હોય, તો એ ગ્રામ પંચાયતે એવો નિર્ણય લીધો કે ભાઈ આ જે ખેડૂતની જમીન છે ને, આ જમીનમાંથી ખૂણાનો એક ભાગ, એટલે મતલબ કે આ રીતનો એક જે ભાગ અહીંયા બને છે, એ ભાગ ગ્રામ પંચાયતે, આટલો ભાગ જે છે એ ગ્રામ પંચાયતે લેવાનો નિર્ણય કર્યો. આને નામ આપી દઈએ અત્યારે એડીઈ. બરાબર, અહીંયા ઈ નામ આપી દઉં. ખૂણો છે અહીંયા, ખૂણાથી જે આ જમીનનો ભાગ બને છે ને, આ રીતનો આટલો ભાગ સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવા માટેનો નિર્ણય લીધો છે. તો હવે શું કીધું કે નિર્ણય કર્યો. ખેડૂત આ પ્રસ્તાવ માટે, જે ગ્રામ પંચાયતે આ પ્રસ્તાવ રજૂ કર્યો, એ પ્રસ્તાવ માટે એક શરત સાથે સ્વીકારે છે. જે આ ગ્રામ પંચાયતનો પ્રસ્તાવ છે એના માટે ખેડૂતે એક શરત મૂકી, જોઈ શકો છો. બરાબર, શરત સાથે સ્વીકારે છે કે તેની પોતાની જમીનની બાજુમાં, મતલબ કે આ જે જમીન છે એની બાજુમાં જ તે તેટલા જ ક્ષેત્રફળની, એટલે કે તેટલા જ ક્ષેત્રફળની એટલે કે આ જે જમીન છે તેટલા જ ક્ષેત્રફળની જમીનનો ભાગ મળવો જોઈએ. એ તો હવે વ્યવહારિક છે કે ભાઈ તમારી પાસેથી જો સરકાર 50
કિલોમીટર સ્ક્વેરની જમીન હોય એ લઈ લે તો તમને પણ ક્યાંક બીજી જગ્યાએ 50 કિલોમીટર સ્ક્વેર વાળી જમીન આપવી જોઈએ, બરાબર? એ વ્યવહારિક વસ્તુ છે. તો બસ અહીંયા એ જ એણે માંગ્યું છે, પરંતુ તેટલી જ ક્ષેત્રફળની જમીનનો ભાગ મળવો જોઈએ કે જેથી તેની કુલ જમીનનો આકાર ત્રિકોણ બને. તેની કુલ જમીનનો આકાર કેવો બનવો જોઈએ? પાછો ત્રિકોણ આકાર બનવો જોઈએ. તો તમે દર્શાવો કે આ પ્રસ્તાવ કઈ રીતે શક્ય બનશે. હવે અહીંયા આપણે કહેવાનું છે કે ભાઈ આ ABCD ના ક્ષેત્રફળ જેટલું જોવું જોઈએ અને પાછો કુલ જમીનનો આકાર છે ત્રિકોણ બનવો જોઈએ, એ આપણે કહેવાનું છે. તો ચાલો કઈ રીતે થશે એ જોઈએ. તો અહીંયા આપણી પાસે એક ચતુષ્કોણ આકારનો આ પ્લોટ છે ABCD, બરાબર? તેમાં આપણે આજે વિકર્ણ AC રચીએ પહેલા તો, બરાબર? આ વિકર્ણ AC છે તેને સમાંતર એક રેખાખંડ DF ની રચના કરીએ, બરાબર? કાંઈક આપણે વસ્તુ સાબિત કરવી હોય તો કાંઈક રચના તો કરવી જ પડે. તો આ AC જે છે એને સમાંતર એક રેખાખંડ આ રીતનો DF રચીએ, બરાબર? હવે બિંદુ AF ને જોડી દઈએ, મતલબ કે A ને અને આ F ને જોડી દઈએ, બરાબર છે? બહુ રેખાખંડો પરફેક્ટ નથી, સ્કેલથી નથી દોર્યા એટલે, બરાબર છે? ચાલશે. ચાલો આ AF ને જોડ્યા અને અહીંયાથી આ C ને પણ આપણે જોડી શકીએ કે નહીં, બરાબર? આને નામ આપી દીધું છે આપણે અહીંયા F. આ બિંદુને શું નામ આપ્યું? F. ચાલો આ રીતની રચના હવે થઈ છે. હવે આપણે વિચારીએ, પહેલા તો જે લખ્યું સોરી જે કર્યું એને લખી દઈએ કે ચતુષ્કોણ ABCD આકારની જમીન છે, બરાબર? તેમાં DF સમાંતર AC રચી આપણે, તથા A અને F ને જોડ્યા, બિંદુ A અને F ને જોડ્યા. પછી હવે જો આ બિંદુ A અને F ને જોડ્યા તો અહીંયા એક ત્રિકોણ DAF રચાય છે. DAF ત્રિકોણ દેખાતો હોય તો આ જે DAF ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ રચાય છે DCF ત્રિકોણ, બરાબર? DAF અને DCF. મિત્રો આ DAF અને DCF જે છે એનો પાયો DF છે. બંને ત્રિકોણનો પાયો કોણ છે? DF. એટલે કે બંનેનો પાયો સમાન છે અને બંને ત્રિકોણો આ DAF ત્રિકોણ અને આ DCF ત્રિકોણ, બંને ત્રિકોણો બે સમાંતર રેખાઓ AC અને DF ની વચ્ચે આવેલા છે, કારણ કે AC અને DF સમાંતર છે, જે આપણે અહીંયા જ કીધું, બરાબર? તો ચાલો લખીએ કે ત્રિકોણ DAF અને ત્રિકોણ DCF સમાન પાયા DF પર અને બે સમાંતર રેખા DF સમાંતર AC ની વચ્ચે આવેલા છે. હવે જો પાયો સમાન અને બે સમાંતર રેખાઓની વચ્ચે હોય તો બંનેના ક્ષેત્રફળ સમાન થાય, તેથી એરિયા ઓફ DAF ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ DCF થાય, બરાબર? જે આપણે જાણીએ છીએ નિયમ. હવે આપણે શું કરશું મિત્રો? આ DAF અને આ DCF ની બંને બાજુથી આ DEF નામનો જે કટકો છે ને એને બાદ કરી નાખીએ. જુઓ આ DEF જે ભાગ છે ને એને બાદ કરી નાખીએ બંને બાજુથી. તેથી એરિયા ઓફ DAF માઇનસ એરિયા ઓફ DEF ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ DCF માઇનસ એરિયા ઓફ DEF. ચાલો તો આ DEF ભાગ આપણે અહીંયાથી દૂર કરીએ તો અહીંયા શું વધે? DAE વધે, બરાબર? DAE વધે અથવા ADE વધે, ADE, બરાબર? તેથી અહીંયા ડાબી બાજુએ વધશે એરિયા ઓફ ADE. વ્યવસ્થિત સમજજો ભાઈ આકૃતિમાં. આ જે આખો DAF મોટો ત્રિકોણ હતો એમાંથી આ નાનો કટકો બાદ કરી નાખ્યો તો આ બીજો કટકો વધે કે નહીં? ADE. અને એ જ રીતે અહીંયા જે આ DCF હતો એમાંથી આ DEF બાદ કરી નાખ્યો તો આટલો કટકો વધશે, આ ECF અથવા CEF વધશે, બરાબર? અહીંયા શું વધશે? CEF. તો જોઈ શકો છો ADE બરાબર CEF થઈ ગયું, બરાબર?
તો હવે મિત્રો જે આ એડીઈ ત્રિકોણનો જે ભાગ હતો, આ ત્રિકોણ એડીઈ જેટલો ભાગ હતો જે સ્વાસ્થ્ય કેન્દ્ર માટે લેવાની જે વિચાર કરેલો છે, ગ્રામ પંચાયતે નિર્ણય લીધેલો છે, બરાબર, અને ખેડૂતને તેની અવેજીમાં તેની બાજુમાં આ એડીઈ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલો જ ભાગ આપે છે. કેવો ત્રિકોણાકાર ભાગ આપે છે? સીઈએફ. શું? સીઈએફ આકારનો જે પ્લોટ છે એ આપવાની માગણી કરેલી છે, બરાબર. તો હવે શું થશે? તો હવે આપણે લખી શકીએ કે જે આ એડીઈ જમીનનો ભાગ છે, ત્રિકોણ એડીઈ એ જમીનનો કેટલોક ભાગ છે કે જે સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવા ગ્રામ પંચાયતે લેવાનો નિર્ણય કરેલો છે. બનાવવા માટે ગ્રામ પંચાયતે લેવાનો નિર્ણય કરેલ છે તથા ખેડૂતને તેની અવેજીમાં એડીઈ ના ક્ષેત્રફળ આકારનો જ એડીઈ ના ક્ષેત્રફળ જેટલો જ એડીઈ ના ક્ષેત્રફળ જેટલો જ ભાગ ત્રિકોણ સીઈએફ આકારનો જે પ્લોટ છે એ આપવા માંગે છે, બરાબર. લખીએ પાછળ, જેટલો જ ભાગ ત્રિકોણ સીઈએફ માગે છે, બરાબર. ખેડૂત આ તેની અવેજીમાં માગે છે, બરાબર, જેના એરિયા બંનેના સમાન છે, એડીઈ નો એરિયો અને સીઈએફ નો એરિયો. પણ હકીકતે ખેડૂતની માંગ તો કંઈક જુદી હતી કે એબીસીડી ના ક્ષેત્રફળ જેટલો ત્રિકોણાકાર ભાગ જોઈએ છે. તો હવે એ કઈ રીતે બનાવશું? જુઓ, આપણે કરવું છે શું? આપણે એક બાજુએ, મતલબ કહેવાનો મતલબ એ થાય છે કે ખેડૂતની માગણી એવી છે, ખેડૂતની માગણી શું છે કે જે પોતાનું ચતુષ્કોણ એબીસીડી આકારનું ક્ષેત્રફળ છે ને, એબીસીડી આકારનું ખેતર છે ને, એના ક્ષેત્રફળ જેટલો કોઈ એને ત્રિકોણાકાર ભાગ જોઈએ છે. બંનેનો જે અહીંયા ત્રિકોણ મળે એનું ક્ષેત્રફળ પોતાના આખા ખેતર જેટલું હોવું જોઈએ, બરાબર. એવો ભાગ એ માગે છે. તો એ હવે કઈ રીતે મળશે? હવે મળશે. જુઓ, મતલબ કે આપણે કોઈ એક બાજુએ એબીસીડી તૈયાર કરવાનું છે. આ ડાબી બાજુ કે જમણી બાજુ બે માંથી કોઈ એક જગ્યાએ આપણે એરિયા ઓફ એબીસીડી તૈયાર કરવાનું છે. તો ચાલો, કઈ રીતે તૈયાર થશે? આપણી પાસે છે શું? એડીઈ છે, એમાં આપણે શું ઉમેરીએ તો એબીસીડી આખું થઈ જાય. આ એડીઈ ભાગ છે એમાં આટલો ભાગ હજી ઉમેરી દઈએ, એબીસીઈ જેટલો, તો મળી જાય કે નહીં આપણને આખું એબીસીડી? તો ચાલો ઉમેરીએ, એરિયા ઓફ એબીસીઈ. તેથી એરિયા ઓફ એડીઈ પ્લસ એરિયા ઓફ એબીસીઈ, એ જ રીતે જમણી બાજુએ એરિયા ઓફ સીઈએફ પ્લસ એરિયા ઓફ એબીસીઈ. ચાલો, એડીઈ માં એબીસીઈ ઉમેરીએ તો શું થઈ જાય? અહીંયા થઈ જશે એબીસીડી. અને અહીંયા શું થશે મિત્રો? વિચારો, અહીંયા કોઈ ત્રિકોણાકાર ભાગ આવવો જોઈએ. હવે આ હતું સીઈએફ, આટલું પાતળું જે દેખાય છે, હવે એમાં આટલો ભાગ ઉમેરાઈ ગયો તો શું બની ગયું? આખું એબીએફ બની ગયો ત્રિકોણ. એબીએફ ત્રિકોણ બની ગયો. બસ, તો આવી ગયો ત્રિકોણાકાર ભાગ. તો અહીંયા આવી જશે એરિયા ઓફ એબીએફ, બરાબર. તો હવે ગ્રામ પંચાયતને જે આપી છે ખેડૂતે જમીન, એની બદલીમાં ગ્રામ પંચાયતે શું આપવું પડશે? ત્રિકોણ એબીએફ જેટલો જમીનનો ભાગ આપવો પડશે. તેથી આપણે લખી શકીએ કે જે જમીન ખેડૂતે ગ્રામ પંચાયતને આપી તેની અવેજીમાં ખેડૂતને
ગ્રામ પંચાયત ત્રિકોણ ABF જેટલો ભાગ આપે, પંચાયત ત્રિકોણ ABF જેટલો ભાગ આપે તેવો ખેડૂતનો પ્રસ્તાવ હતો. તો આ જ પ્રસ્તાવ હતો ખેડૂતનો. બરાબર, ખ્યાલ આવે કે પોતાના ખેતરના ક્ષેત્રફળ જેટલો કોઈ ત્રિકોણાકાર ભાગ મળી જાય. બરાબર, તો આ પ્રસ્તાવ હતો ખેડૂતનો. બસ, તો આપણે આમાં ગ્રામ પંચાયતની અને ખેડૂતની સહાયતા કરવાની હતી તે આપણે કરી દીધી. બરાબર, આમાંથી કોઈ આપણને જમીન આપવા આવવાનું નથી. તો બસ મિત્રો, અહીંયા આપણો આ દાખલા નંબર 12 પૂર્ણ થાય છે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું.